તો ચાલો જાણીએ આ અંગારક યોગથી કઈ રાશિને લગભગ 1 મહિના સુધી કષ્ટ સહન કરવા પડશે. પ્રથમ છે કર્ક રાશિ. તો કર્ક રાશિના જાતકો માટે આ સમય ઉતાવળ અને આવેશને નિયંત્રણ રાખવાનો રહેશે. નાની એવી વાત પર ગુસ્સો વધી શકે છે, જે સંબંધોની અંદર તણાવો ઊભા કરશે. કારકિર્દીમાં પણ ઉતાવળે નિર્ણય ન લેવો. લીધેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાહન ચલાવતી સમયે દુર્ઘટના થઈ શકે છે. આર્થિક મામલે ઉતાર ચઢાવ તો રહેશે જ, તેથી સમજી વિચારીને રોકાણ કરવું જરૂરી છે. બીજી છે કન્યા રાશિ. કન્યા રાશિના જીવનની અંદર આ યોગ માનસિક તણાવ લાવી શકે છે. ઘર પરિવારની અંદર કોઈ જૂના મુદ્દા ફરીથી ઉભરી શકે તેવી સંભાવનાઓ છે. કામનું વધતું ભારણ મનની અંદર તણાવ લાવી શકે છે, જેનાથી ચીડિયાપણું વધશે. સ્વાસ્થ્યના મામલે પેટ અને રક્તચાપ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ સમયગાળામાં શાંત રહીને સંબંધો અને કામ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બની રહેશે. ત્રીજી છે મકર રાશિ. મકર રાશિના જાતકો ઓફિસ, પોલિટિક્સ અને અંગત જીવન બંનેમાં પડકારોનો સામનો કરશે. કોઈ સહકર્મી સાથે ગેરસમજણ અથવા તો વિરોધની સ્થિતિ બની શકે છે. પાર્ટનરશિપમાં પણ તણાવ વધવાની સંભાવના છે. જોખમ લેવાની પ્રવૃત્તિ આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. પરિવાર સાથે વાદ વિવાદ વધી શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી બની રહેશે. રોકાણ કરતા પહેલા કોઈ પણ સલાહની જરૂર લો, નહીતર નુકસાન વેઠવું પડી શકે છે. આ તો આપણે જાણ્યા કે કેવા કેવા નુકસાન આવી શકે છે, પણ હવે આ નુકસાનથી બચવાના ઉપાયો. તો ઉપાયની અંદર એવું છે કે દરેક રાશિના જાતકોએ નિત્ય શિવાલયે જવું અને શિવજીને દૂધ અને પાણીની સાથે સાકરનું મિશ્રણ ચડાવવું. સાથે ઓમ નમો શિવાય આ મંત્રનો જાપ કરતા રહેવું. અભિષેક સમયે મનની અંદર માત્ર શિવ પરિવારનું ધ્યાન કરવું અને દર શનિવારે તથા મંગળવારે જરૂરિયાતોને યોગ્ય ભોજનનું દાન કરવું, જેનાથી તમારી સમસ્યાઓની અંદર થોડી ઘણી રાહત મળશે અને કોઈ પણ આવતા નુકસાનને પહોંચી વળાશે. હર મહાદેવ.